અત્યારે આખરી ગરમી અને બફારામાં 5 મિનિટ પણ પંખા કે લાઇટ વિના રહી શકાતું નથી। ત્યારે શું શહેરી વિસ્તારોમાં વ્યવસાયિક એકમો 3 દિવસ વીજળી વગર વ્યવસાય ચલાવી શકે નહીં ને? તો પછી ખેડૂતોનો શું વાંક છે? જોઈએ આ અહેવાલમાં। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના 5 ગામોમાં વીજ પુરવઠો ન મળતા ત્રાહિમામ છે। ચોટીલાના નવા ગામ, બામણબોર, ગારીડા, મોલડી અને ઝીઝુડા ગામના વિસ્તારમાં ખેતર વીજ જોડાણમાં વીજ પુરવઠો બંધ છે। 5 ગામોમાં ખેત જોડાણનો વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે। વીજળી ન હોવાના કારણે ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકતા નથી। અરે આ 3 દીધી તો લાઈટ સારું કે લાઈટ નથી। એકવાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઈટ વાળા લાઈટ આપતા નથી। આ લાઈટ ચોટીલા કિરણ જોઈની લાઈટ છે અને એવડા લોકો લાઈટ આપતા નથી। હવે બિયારણ વાવી દીધું છે, એનું કરવું શું અમારે? એકવાર વરસાદ થતો નથી, બી અંદર ને અંદર પડી જાય। આ બી નો ભાવ તમે જોવો તો અમારે હવે શું કરવાનું? વીજ વિભાગની બેદરકારીથી પરેશાન થયા છે। ત્યારે વીજ કંપની લાઇનમાં ફોલ્ટ હોવાની વાત કહી અને વીજળી બંધ કરી રહી છે, પરંતુ રિપેરિંગ કામ કરતી નથી। ગાઈડા ફીટરની લાઈટ બંધ કોને કીધું તમને? પીજીસીએલ ચોટીલા। હા, અત્યારે શું આ લાઈન અહીંથી બંધ કરવાનું કારણ શું છે તમને? એમાં ગમે એ લાઈનમાં ફોલ્ટ છે, એ લોકો રિપેર કરવાથી નથી આવ્યા। હા, કેટલા દિવસથી આ બંધ છે 7 લાઈટ? દિવસથી। 7 દિવસથી। ખેડૂતો દ્વારા વાવણી પ્રક્રિયા ચાલુ હોય તેવામાં વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે વીજળીની સુવિધા શરૂ કરવામાં આવે। ફઝલ ચૌહાણ, GSTV, સુરત।